હાલો મિત્રો, કેમ છો? ખેડૂત સમાધાન ઓર્ગોનિકમાં સ્વાગત છે. મિત્રો, આપણે બાજરીમાં ખાટી છાશ અને ગૌમૂત્રનો છંટકાવ કરવાનું છે અને રિઝલ્ટ બતાવવાનું છે. તો આપણે જોઈએ એનું રિઝલ્ટ, અને આપણે ખાટી છાશ અને ગૌમૂત્રનો છંટકાવ કરવાનો છે તો એ પણ કરી દઈએ. આપણે રોંઢાનું કરવાનું છે, કેમ કે સાંજના સમયે છાંટવાથી થોડોક ફાયદો થાય. ઈયળ હોય એ બારી હોય એટલે મરી જાય. તો એ રીતના રોંઢે આપણે સાંજના સમયે છંટકાવ કરશું. તો અત્યારે આપણે જોઈ લઈએ રિઝલ્ટ એનું. આવી રીતના મિત્રો બાજરી છે આપણે. એમાં ગાભે આવી ગઈ છે. અમુક જગ્યાએ આપણે ડુંડા પણ નીકળી ગયા છે, તો એ પણ બતાવશું વિડીયોમાં. આવી રીતના છે મિત્રો બાજરી. ખાતર અને દવા વગરની બાજરી મિત્રો કેવી છે એ કોમેન્ટમાં જણાવજો. આપણે ખાવા પૂરતી માંડવી પણ કરેલી છે. માંડવી પણ આપણે આવી રીતના છે. આમાં પણ આપણે છંટકાવ કરેલો છે ખાટી છાશ અને ગૌમૂત્રનો. અને બાજરી આવી રીતના છે મિત્રો. બાજરી ગાભે આવી ગઈ છે. આપણે 2 મહિના જેટલો સમય થઈ ગયો બાજરીને. આ સાઈડ થોડીક નાની નાની બાજરી છે. અમુક જગ્યાએ ડુંડા આવી ગયા છે અને બીજી બધી ગાભે છે. થોડીક આગળ પાછળ પણ બાજરી છે. બાકી છે સારામાં સારી બાજરી, ખાતર અને દવા વગરની. તો હવે આપણે ખાટી છાશ અને ગૌમૂત્રનો છંટકાવ કરી દઈએ. તો મિત્રો, આ બાજરી કેવી લાગે કોમેન્ટમાં જણાવજો. 100% ઓર્ગોનિક છે. હવે આપણે જોઈએ સોળાનું રિઝલ્ટ. સોળા પણ મિત્રો સારામાં સારા થઈ ગયા. ખાતર અને દવા વગરના એ પણ 100% ઓર્ગોનિક છે. તો આપણે જોઈએ સોળાનું રિઝલ્ટ. આવી રીતના સોળા છે મિત્રો. આમાં મક્કો પણ છે અને ગવાર પણ છે. સોળા પારવા હતા એટલે ગવાર વાઈ દીધેલા છે. આપણે 5 આમ ગવાર વાયેલા છે. આવી રીતના સોળા છે મિત્રો. મરસી પણ છે. સોળા આપણે 3 મહિનાના થઈ ગયા છે. આવી રીતના છે મિત્રો. ફાલ પણ સારામાં સારું છે.
આમાં પણ આપણે ખાટી છાશ અને ગૌમૂત્રનો છંટકાવ કરેલો છે અને જીવામૃત પાયેલું છે. આવી રીતના સોળા છે મિત્રો. તો મિત્રો સોળા કેવા લાગે એ પણ કોમેન્ટમાં જણાવજો. અને ખાતર અને દવા વગરની ખેતી કરશો તો એમાં 100% ફાયદો જ છે. એમાં ખર્ચો નથી જરાય અને ખાલી ગાય એક રાખો એટલે ગાય આધારિત ખેતી થઈ શકે છે. અને કોઈ જ પ્રકારનો ખર્ચો નથી. થોડી ઘણી મહેનત છે, બાકી ખર્ચો કંઈ નથી.